ॐ सहनः भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतम् सर्वाधिष्ठानम् यस्य न किं गुरुः समता युक्त्या यस्तारयति संसृति। यह निर्वेद समतायुक्त्या चैतन्य ज्ञानं कृत्वा संसुते तारयति न किं गुरुः। જે નિર્વેદ સમતા અને યુક્તિ વડે ચૈતન્યના સ્વરૂપનું પરિજ્ઞાન કરીને કૃત્વા પોતે સંસ્કૃતે તારયતિ ચિતાંકો પોતાની જાતને સંસારથી તારે છે અને સંસ્કૃતે તારયતિ અન્યને પણ સંસારથી તારે છે। તો ચૈતન્યના સ્વરૂપનો નિશ્ચય કરીને પોતાની જાતને જે તારે છે અને અન્યને પણ તારે છે। સહ નકિં ગુરુ, એ શું ગુરુ નથી એમ કહેવાય। તો આ પ્રકારની વ્યક્તિ જ ગુરુ હોઈ શકે જેણે ચૈતન્યના સ્વરૂપના જ્ઞાનથી પોતાની જાતને તારી છે અને અન્યને પણ તારે છે। આગળના શ્લોકમાં જે મહર્ષિ વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને સંદર્ભમાં, કારણ કે એમણે પોતાની જાતને તાર્યા નથી, એમણે ચૈતન્યના સ્વરૂપનો નિશ્ચય કર્યો નથી। બધા લોકોએ પોતપોતે કંઈક નિશ્ચય કર્યો ખરો, તત્વ વિષયનો એમનો જે ખ્યાલ છે એ વિષયનો નિશ્ચય કર્યો, પરંતુ એ ચૈતન્યના વાસ્તવિક તત્વના સ્વરૂપનો નિશ્ચય નથી, માટે એ લોકો પણ તર્યા નથી, તો બીજાને તારવાનો પ્રશ્ન જ નથી। આ પ્રકારે એમના બધા જ અભિપ્રાયોથી મુક્ત થઈને કોણ શામ્યતિ માનવ, બધા જ પ્રકારના અભિપ્રાયો કે નિશ્ચયોથી ત્યાગ કરીને
ચૈતન્યના સ્વરૂપનું પરિજ્ઞાન થવું જોઈએ. એ માટે રીત બતાવી નિર્વેદ સમતા યુક્ત્યા. એ રીતે માનવે સંસારમાંથી પોતાની જાતને તારવો જોઈએ. સંસ્કૃતે સકાશાત આત્માનમ તારયતિ. સંસારથી પોતાને તારે છે અને તારયતિ અન્યને પણ તારે છે. નકીમ ગુરુ, શું એ ગુરુ ના હોય એ જ ગુરુ હોય એમ પણ કહી શકાય. આગળ વધે ચૈતન્યસ્ય સ્વરૂપ જ્ઞાનોપાયમાહ. ચૈતન્યના સ્વરૂપના હવે કહ્યું ચૈતન્યસ્ય મૂર્તિ પરિજ્ઞાન કૃત્વા. મૂર્તિનું સ્વરૂપ કરો, ચૈતન્યના સ્વરૂપનું પરિજ્ઞાન કરીને તો ચેતનસ્ય સ્વરૂપ જ્ઞાનોપાયમાહ. આપ રાખીએ બોલી શકાય, બોલવાની જરૂર નથી. તો ચૈતન્યના સ્વરૂપના જ્ઞાનનો ઉપાય હવે આપણને પછીના શ્લોકમાં કહે છે, 7મા શ્લોકમાં કહે છે. પશ્ય ભૂત વિકારાંસ્ત્વમ ભૂતમાત્રાન્યથાર્થતઃ તત્ક્ષણાદ બંધ નિર્મુક્તઃ સ્વરૂપસ્થો ભવિષ્યસી. ત્વમ ભૂત વિકારાન પશ્ય. ભૂત એટલે પંચમહાભૂતના વિકારો છે. દેહેન્દ્રિયાદીન. આ દેહ એટલે સ્થૂળ દેહ અને ઇન્દ્રિય વગેરે સૂક્ષ્મ દેહ બધા ભૂત અર્થાત પંચમહાભૂતના વિકાર છે. જાણીતું છે કે પંચમહાભૂતની સૂક્ષ્મ અવસ્થામાંથી સૂક્ષ્મ શરીરનું સર્જન થયું અને સ્થૂળ અવસ્થામાંથી સ્થૂળ શરીરનું સ્થૂળ જગતનું સર્જન થયું. યથાર્થતઃ ભૂતમાત્રાન પશ્ય. તો કે બધા ભૂતથી વધીને કાંઈ જ નથી. જે કાંઈ છે ભૂત માત્ર. ભૂત અર્થાત પ્રકૃતિ અચેતન એ જ માત્ર છે, અર્થાત ચૈતન્ય નથી. ચૈતન્ય સે મૂર્તિ પરિજ્ઞાનમ. ચૈતન્યના સ્વરૂપનું પરિજ્ઞાન માટે જે ચૈતન્ય નથી એમાંથી પોતાના મનને હટાવી લેવું જોઈએ. બે રીતે. જે ચૈતન્ય નથી પરંતુ જેને ચૈતન્ય માનવામાં આવે છે, ઈશા કાયિકના સંઘાત, દેહેન્દ્રિય સંઘાત, જેને ચૈતન્ય માનવામાં આવે છે એના માટે એમાં આત્મત્વ બુદ્ધિ છે. દેહ ઇન્દ્રિયોને આત્મા, કારણ કે એને ચૈતન્ય માનવામાં આવે છે. એટલે એ વિશે તો વિચાર કરે કે આ ચૈતન્ય છે, ચેતન છે. તો કે નહીં, ભૂત માત્ર વિકારા, ભૂત વિકારા અને ભૂત માત્રા. આ ભૂતના વિકારો છે માટે ભૂતથી વધીને કંઈ જ નથી. પંચમહાભૂતના વિકાર છે માટે આ બધા પંચમહાભૂતથી વધીને કાંઈ જ નથી, અર્થાત ચેતન નથી. એની ચેતનતા તો ચેતનની સન્નિધિને કારણે છે. જેવી રીતે અયફ પિંડ હોય લોખંડના ગોળાની, લાલાશ હોય કે ઉષ્ણતા હોય તો અગ્નિને કારણે છે, સ્વયં પોતાને કારણે નથી. એ પ્રકારનો વિવેક ન કરવાને કારણે એને આગનો ગોળો માની લેવામાં આવે. અંતે ત્યાં દેહ ઇન્દ્રિયના જે સંઘાત છે એના વિશે પણ વિકાર ન કરવાના કારણે બધા નાક સુધી બધું પૂર થઈ ગયું. નાક સુધી છે ને, આ નાક પણ બંધ થઈ જાય. હા, બરાબર છે. પોતાના બીજાના માટે. તો દેહ ઇન્દ્રિયોનો સંઘાત છે
ચેતનતા એની સ્વાભાવિક ચેતનતા નથી કે ચેતનતા વિજય આપ જાણે કે ઘડાનો સ્વભાવ છે કે આકાશને એક એવી જાતનો ભ્રમ ઉત્પન્ન છે ભ્રમ ઉત્પન્ન જાણે કે ક્ષમતા હોય ક્ષમતા છે કે એ ચેતન છે તેથી આત્મા છે આપણે જન્મેલા છે એટલે આ ઉપાધિમાં આત્મબુદ્ધિ તો એકદમ સ્વાભાવિક છે અનાદિકાળથી છે વાસ્તવિક એના પર તો વિચાર કર એટલે દેહેન્દ્રિય સંઘાત પર આપણને વિચાર કરવાનો કહેવામાં આવે છે એનું શું સ્વરૂપ છે આ ચેતનતાનો અંશ માત્ર પણ જે ચેતનતા અનુભવાય છે એ એની નથી એટલે આ મુશ્કેલ વસ્તુ એટલા માટે છે કે બંને એક જ અધિકારમાં હોય એમ જણાય છે દેહેન્દ્રિય સંઘાત અને ચેતનતા એક જ અધિકરણમાં હોય એવો આપણને જાણે કે અનુભવ થાય છે આ પ્રકારનો વિવેક કરવાની જરૂર છે કે દેહેન્દ્રિય સંઘાત તો દૃશ્યના સ્થાને છે ચેતનતા જે છે એ દ્રષ્ટાના સ્થાને છે આ પ્રકારનો વિવેક એટલે ચેતનતાને પણ દૃશ્ય માની લીધેલી છે અથવા તો ઇન્દ્રિય સંઘાતને દ્રષ્ટા માની લીધો ચાલો દેહેન્દ્રિય સંઘાતને દ્રષ્ટા માન્યો છે રૂપમ દૃશ્યમ લોચનમ દૃક તદ્દૃશ્યમ દૃક્માનસમ દૃશ્યા જીવવૃત્ત સાક્ષી દૃગેવ ન દૃશ્યતે આ પ્રકારે દૃક દૃશ્યનો વિવેક કરે બહુ સહી વસ્તુ યથાર્થત તત્વતઃ પશ્ય ભૂતમાત્રાન પશ્ય ટૂંકમાં એમનામાં ભૂતથી ભૌતિકતાથી વધીને કાંઈ જ નથી કોઈ પ્રકારનો આત્મા પણ નતો આત્મ સ્વરૂપ આત્મ સ્વરૂપ નથી એ માત્ર અનાત્મ સ્વરૂપ જ છે એટલે મૂળભૂત આત્મા અનાત્મ વિવેક એવમ કરશે એટલે સ્વરૂપસ્થો ભવિષ્યતિ ત્વમ તત્ત ક્ષણાત એ જ ક્ષણે શું છે કે આત્મામાં નિષ્ઠ થવાના માટે કોઈ નવો પ્રયત્ન કરવાની જરૂર નથી ચૈતન્યમાં નિષ્ઠ થવા માટે કોઈ વિશેષ પ્રયત્ન માત્ર અચેતન છે એને ચેતનનું શું છે ચેતનમાં જ નિષ્ઠ છું કારણ કે બે ક્યાં નિષ્ઠ હોઈ શકે એટલે કહેવામાં આવ્યું કે તત્ક્ષણાત એ જ ક્ષણે બંધ નિર્મુક્ત તો બંધથી અર્થાત આ ભ્રમથી મુક્ત થઈ જશે અનાત્મા અવિવેક રૂપી ભ્રમ છે એ આ દેહ સંઘાત જીવી આત્મબુદ્ધિ મુક્ત નિવૃત્ત થઈ જશે અર્થાત આ વિવેક નો અર્થ એવો થયો કે અચેતનમાંથી આત્મબુદ્ધિ નિવૃત્ત થઈ જાય તો ચેતનમાં વિશેષ કરીને આત્મબુદ્ધિ કરવાની જરૂર નથી એવો પ્રયત્નની જરૂર નથી એ જ કહેવામાં આવ્યું કે તત્ક્ષણાત એ જ ક્ષણે અહમ ભાવ નિર્મુક્ત સન્ન તું આમાંથી અહમ ભાવમાંથી મુક્ત થઈ જશે એ અગત્યની તો જ આપણે વિવેક કર્યો કહેવાય એ ઉપાધિમાંથી અહમ ભાવથી મુક્ત થવામાં જે હું પણ એક સ્વાભાવિક છે અઘરું એટલા માટે છે કે આપણે એને માટે આપણે કોઈ પ્રયત્ન કર્યો નથી થોડોક અવાજ વધારો પડશે અંદર વિચાર અંદર જતો રહે છે હા
એટલે આ એકદમ નૈસર્ગિક વ્યવહાર હોવાને કારણે, નૈસર્ગિક અભ્યાસ હોવાને કારણે એટલા માટે દેહના વિકાસ જાય છે. આના પર પૂરેપૂરું એને કેમ જુદા કરવા, એમાં બે રહેલો છે, રહેલો છે. અચેતન સચેતન જ છે. દેહ હોય, ભલે મારી ઇન્દ્રિય હોય, ભલે મન હોય, ભલે બુદ્ધિ હોય, ચિત્તાનાહમ ન ચ શ્રોત્ર જીહ્વે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમિર ન તેજો ન વાયો ચિદાનંદ રૂપ સોહમ સોહમ. શરીર અહમ ભાવ નિર્મુક્ત સ્તન, આ પ્રકારે શરીર અહમ ભાવથી મુક્ત થઈને સ્વરૂપસ્થો ભવિષ્યસી વિવેકતા આત્મ સ્વરૂપસ્થો ભવિષ્યસી. અત્યારે પણ આપણે આત્મામાં નિષ્ઠ છીએ, એટલે જેને પોતાનું સ્વરૂપ માનીએ છીએ એમાં નિષ્ઠ છીએ જ. પ્રાપ્ત કરવા માટે કોઈએ કોઈ પ્રયત્ન હોતો નથી. અગ્નિ ઉષ્ણતા રવિ પોતાના સ્વરૂપમાં નિષ્ઠ છે જ. તેમ ચૈતન્ય ચેતનતા રવિ પોતાના સ્વરૂપ અનિષ્ઠ છે જ. માત્ર એની અંદર જે સ્વરૂપ નથી એનું મિશ્રણ જાણ ના થઈ ગયો માટે અધ્યાસની પ્રક્રિયા બતાવી. અધ્યાસ પ્રક્રિયા છે કે કેવી રીતે હું નથી તે વસ્તુ કેમ બની જાઉં છું. જેવી રીતે સિનેમા જોતી વખતે હું જે નથી, જે પાત્ર છે તે હું બની જાઉં છું. હું પ્રેક્ષક માંથી પાત્ર બની જાઉં છું. એકદમ એક સ્વાભાવિક વસ્તુ છે. આપણે પોતાની સભાનતા જતી રહે, આપણો કશાકમાં એવા આપણે મગ્ન થઈ ગઈએ કે પોતાની સ્વભાનતાથી જ બનતી જ રહી જઈએ, ત્યારે આપણે પ્રેક્ષક છે પાત્ર બની જાય એવી જ કઈક વસ્તુ અહીં થઈ રહી છે. મનમાં બધો ખેલ ચાલી રહ્યો, પ્રેક્ષક હતું ક્યારેક ક્યારેક ધ્યાન મોટે ભાગે તો મનના પ્રવાહની સાથે ઘસડાઈ જતા હોઉં છું, મને જ થઈ જતા હોઉં છું. એવી મન મને આસના આપે કે આ બધા મનના પ્રવાહો છે. ગુણાવર્તન દૈત્ય યોગ તિષ્ઠતિ નૈંગતે. આ તો બધા ગુણોનો ખેલ છે. ખેલથી કોઈ રીતે પણ જે ચલાયમાન થતો નથી. યોગ તિષ્ઠિત નૈંગતે. આ પ્રકારે દ્રઢ અંતર ઉત્પન્ન કરવાની જરૂર છે. અંતર છે જ કે આત્મા વચ્ચે અંતર ઘૂસાઈ ગયો છે જ. અનંત અંતર છે. આત્મા અનાત્મા કેટલું અંતર છે? અનંત અંતર છે. રજ્જુ સર્વ છે કેટલું અંતર છે? અનંત. કારણ કે બની સત્તા જુદી છે. અંતર તો સામાન્ય રીતે એ સત્તામાં મપાય ને. તો ભાઈ આ સર્પ હોય ને પછી પેલી માળા હોય, ભૂછિદ્ર હોય, એની વચ્ચે અંતર મપાય. પરંતુ બે ભિન્ન સત્તા ધરાવનારા તત્વો છે, અનંત અંતર છે. છતાં બંને એક કરી દેવામાં આવ્યા છે. એટલે જે અંતર છે એ અંતરને જ માત્ર નોંધવાનું છે અને એમાં જ આપણે સ્થિત થવાનું છે. એટલે બહુ સહેલી વસ્તુ કહેવાય. આત્મા અનાત્મા વિવેક એવું કંઈ કહેવામાં આવ્યું કે સ્વરૂપ મૂર્તિ ચૈતન્યસ્ય મૂર્તિ પરિજ્ઞાનમ કેમ કરવું? તો કે ચૈતન્યમાં ચૈતન્યનો અંશ જે ભળી ગયેલો છે, એક સ્વભાવને કારણે, ટેવને કારણે જેને અધ્યાસ કહેવામાં આવ્યો, એમાંથી મુક્ત થવું. શરીર આદિ વિવેકતા આત્મ સ્વરૂપસ્થો ભવિષ્યસી ન કિંચિદપી ચિંતયે આત્મસંસ્થમ મનઃ કૃત્વા ન કિંચિદપી ચિંતયેત. આમ પોતાના મનને આત્મનિષ્ઠ બનાવીને
અનાત્મા જયારે મનમાંથી જતો રહે ત્યાર ન કિંચિત બી ચિંતિત, પછી કશું ચિંતા કરવાની જરૂર નથી. શરીરાદૌ અનાત્મતયા જ્ઞાતે સતી સાક્ષીભૂત આત્મા જડતિ સુજ્ઞેતિ ભાવ. એટલે આ કહે છે કે તું આ કર ભાઈ. શરીરાદૌ અનાત્મતયા જ્ઞાતે સતી, આના પર ધ્યાન કર. તું અનાત્મા પર ધ્યાન કર. શરીર ઇન્દ્રિય સંઘાત પર ધ્યાન કર. શું ધ્યાન કર? આ દૃશ્ય છે, અચેતન છે, માત્ર શબ્દો નહીં, ધ્યાન કર એટલે કે આ જો. આ સહેલું છે. ટૂંકમાં આત્માનું ધ્યાન કરવા કરતા અનાત્માનું ધ્યાન કરવું. કેવી રીતે? અનાત્મા છે એ પ્રકારે. અને એ નિશ્ચય બને એટલો દ્રઢ કરાય કરવો કે આ દેહ તો ભાઈ મારું નિવાસ સ્થાન છે. ઇન્દ્રિયો તો આ બધા જે છે કરણ છે, સાધનો છે. મન સહિત બધા કરણ છે, સાધન છે. હું નિવાસ કરનાર છું, સાધનનો ઉપયોગ કરનાર છું વગેરે. એ પ્રકારે જે આપણને વિવેકની પદ્ધતિ આપવામાં આવી છે દ્વારા આ ઉપાધિ અનાત્મા છે, વેશ છે, એ પ્રકારનો નિશ્ચય દ્રઢ થવો જોઈએ. એ નિશ્ચય દ્રઢ ન હોવાને કારણે વેશમાં જેમ અભિનેતા અહંભાવ કરે તેવી રીતે અહંભાવ થઈ જ જતો હોય. એટલે શરીરાદૌ અનાત્મતયા જ્ઞાતે સતી, શરીર વગેરે અનાત્મા છે એ પ્રકારે દ્રઢ નિશ્ચય થવાથી આ સહેલું કામ છે. એટલે આત્માનું ધ્યાન કરવા કરતા અનાત્માનું ધ્યાન સહેલું છે. દૃશ્ય છે ને, અનુભવનો વિષય છે, અને માટે એના તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કરીને એના સ્વરૂપનો નિશ્ચય કરીએ. ક્યાં તો ભૂત માત્ર છે, ભૂતના વિકાર છે, ભૂત માત્ર છે, પંચમા ભૂતથી વધીને કશું જ નથી. જે રીતે કરવો એ પ્રકારે અહીંયા બહુ વિલક્ષણ વસ્તુ કહેવામાં આવી કે તું અનાત્માને વ્યવસ્થિત રીતે અનાત્મા રૂપે જાણ. સ્વભાવને કારણે અનાત્મામાં જે આત્મબુદ્ધિ છે એમાંથી મુક્ત થા. બસ તો પછી સ્વરૂપમાં નિષ્ઠ થવા માટે તારે કશો બીજો પ્રયત્ન કરવાની જરૂર નથી. આત્મામાં અનાત્મા જાણે ભેળવી દેવામાં આવ્યો હોય એ અનાત્મામાંથી તારી સભાનતાને તું મુક્ત કર. અને અનાત્મા જાણીને એ પ્રકારે આત્મપણાની સભાનતાને માંથી મુક્ત થા. તો પછી આત્મામાં નિષ્ઠ થવાનો કોઈ વિશેષ પ્રયત્નની આવશ્યકતા નથી. એવમ સતી, આમ કરવાથી તો આમ ક્ષણાત બંધ વિનિર્મુક્ત વિનિર્મુક્ત ભવિષ્યસી. તો બંધમાંથી એ જ ક્ષણે એ જ બંધ છે. અનાત્મામાં આત્મબુદ્ધિ બંધ છે. તેથી અનાત્મામાંથી જે ક્ષણે આત્મબુદ્ધિ દૂર થશે એ જ ક્ષણે તો આત્મામાં નિષ્ઠ છું જ, અને તેથી માત્ર આત્મામાં જ નિષ્ઠ રહેશે. શરીર અહંભાવ નિર્મુક્ત સન્ન, શરીરમાંથી અહંભાવમાંથી નિર્મુક્ત, નિશ્ચિત મુક્ત થઈને નિશ્ચિત નિશ્ચયન મુક્ત સન, શરીરાદિ વિવિક્ત આત્મ સ્વરૂપસ્થો ભવિષ્યસી. શરીર વગેરેથી વિવિક્ત જુદું જે આત્મા છે એના સ્વરૂપમાં તું નિષ્ઠ બની જશે. શરીરાદૌ અનાત્મતયા જ્ઞાતે સતી સાક્ષીભૂત આત્મા જડેતિ સુજ્ઞેતિ ભાવ. તો આ પ્રકારે કેવી રીતે મૂર્તિ પરિજ્ઞાન સ્વરૂપ ચેતનના સ્વરૂપના જ્ઞાનનો ઉપાય કર્યો. ચેતનને કોઈ રીતે આપણે વિષયીકરણ કરવાની જરૂર નથી. જેનું વિષયીકરણ થાય એ વસ્તુને વિષય તરીકે જાણવાની સ્પષ્ટ જરૂર છે, અને એમાંથી આત્મબુદ્ધિ હટાવી લેવાની જરૂર. એના માટે બોલો વૈરાગ્ય વગેરેની વાત કરી ખરી.
વૈરાગ્ય છે, સમતા છે, એ કહેવામાં આવે આપણને કે તો જ ખરેખર ઉપાધિમાંથી આપણે એમાં એની અંદર જ સૌથી વધારે આસક્તિ છે ને. સૌથી વધુ આસક્તિ તો ઉપાધિમાં જ છે, દેહથી માંડીને. તો વૈરાગ્યનો અર્થ કે એની સાથે અંતર ઉત્પન્ન કરવાની ક્ષમતા પ્રાપ્ત, એનું નામ વૈરાગ્ય. દેહ સાથે પણ અંતર ઉત્પન્ન કરવાની ક્ષમતા, એનું નામ વૈરાગ્ય. માં સમતા વગેરે આ બધી વસ્તુઓ મદદરૂપ થાય. યુક્તિ તો કહીએ આપણે, દર વખતે યુક્તિનો ઉપયોગ તો થાય જ છે, પણ આ વૈરાગ્ય અને સમતા છે આપણને એ પ્રકારની મનસ્થિતિ પ્રાપ્ત કરાવે છે, એ પ્રકારની સ્વસ્થતા પ્રાપ્ત કરાવે છે કે આપણે દેહ પ્રત્યે પણ આવી રીતે નિષ્પક્ષ બની શકીએ. આ દેહને પણ બીજા દેહ સમાન આપણે જોઈ શકીએ કે અનુભવી શકીએ. એટલી નિષ્પક્ષતા હોય એને આપણે વૈરાગ્ય કહીશું. એટલે વૈરાગ્ય સમતા આગળ કહેવામાં આવ્યું. પછી યુક્તનો ઉપયોગ કરતો મને જો કે ભાઈ આ તો દૃશ્ય છે, આ પ્રકારે તું સ્વરૂપ નિષ્ઠ બનશે. અહીં છાંદોગ્ય હું લેતો આવ્યો છું, જુદી પ્રક્રિયા બતાવી છે કે શરીરના દ્વારા આત્માનું જ્ઞાન કેમ પ્રાપ્ત કરે, જુદી પ્રક્રિયા આમાં છે. છાંદોગ્યમાં આત્મા અનાત્મા વિવેક નથી. કોઈ નોંધ નહીં લીધો, પણ બહુ વિલક્ષણ પ્રક્રિયા છે છાંદોગ્યની. તો કેવી રીતે દેહ છે એ 3 મહાભૂતનો બનેલો છે એવું સમજાવ્યું. તત્રેત શુંગ ઉત્પત્તિતમ સૌમ્ય વિજાનીહિ. હે સૌમ્ય, આ શરીર એમાંથી જળમાંથી ઉત્પન્ન થયેલું છે. એતત શુંગમ, શુંગ એટલે કે અંકુર, એમાંથી ઉત્પન્ન થયો છે. કારણમાંથી શરીર રૂપી કાર્ય અંકુર ઉત્પન્ન થયો છે. ન ઇદમ અમૂલમ ભવિષ્યતિ. હે સૌમ્ય, આ ક્યારે પણ મૂળ વગરનું ના હોય, અર્થાત કારણ વગરનું ના હોય. શરીર છે ને, તો પેલા આ પ્રકાર કે આ શરીર શું છે, કારણ કે આખી કાર્યકાળની પ્રક્રિયા છાંદોગ્યમાં અપનાવવામાં આવી છે. સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીદ એકમેવા દ્વિતીયમ કહીને સત આ જગતનું કારણ છે કહેવામાં આવ્યું, અને ઉપાદાન કારણ છે એવું કહેવામાં આવ્યું. નિમિત્ત ઉપાદાન નિમિત્ત સમજ્યા એમ કરીને આપણને આખી કારણ કાર્યની પ્રક્રિયામાંથી સ્થૂળ દેહ સુધી લઈ આવ્યા. ત્યાં સુધી કેવી રીતે આ ઉપાધિ જે પણ ત્રિવૃત્ત કારણ એ પણ આ 3 મહાભૂતોના સંયોગોમાંથી સર્જાયેલી છે. હે સૌમ્ય, આ તો જો કે આ દેહ જે છે એ કાર્ય છે, કશાકમાંથી ઉત્પન્ન થયેલો છે. એ આવી રીતે અમૂલમ ન ભવિષ્યથી, તો કોઈ વસ્તુ આ પ્રકારે અમૂળ ના હોઈ શકે. નહીં એકદમ અમૂલમ ભવિષ્યતિ, મૂળ વગર ના હોઈ શકે. તસ્ય કો મૂલમ છે, આ પ્રશ્ન કરો. આજે અંકુર છે, કાર્ય છે, એનું મૂળ કયું છે? અન્યત્ર અન્નાદેવ. આ દેહરૂપી કાર્ય છે એનું મૂળ અન્ન સિવાય બીજું શું હોઈ શકે? અન્ન કહો ત્યાં અન્ન કોને કહે? પૃથ્વી તત્વને પણ કહે છે. સહેલી વસ્તુ છે. અન્નાદેવ એવમેવ ખલુ સૌમ્ય. તો આ પ્રકારે તો જો કે આ દેહરૂપી જે અંકુર છે એનું મૂળ કે કારણ કયું છે? અન્ન છે. આપણે આહાર કરો અન્ન કહો કે પછી એ પૃથ્વી તત્વ કહો. એવમ એ જ પ્રકારે સૌમ્ય એવમેવ ખલુ સૌમ્ય. એ જ પ્રકારે હે સૌમ્ય, અન્નેન શુંગેન આપો મૂલમ અન્વિચ્છ. અંદર પણ શુંગ છે, એ પણ અંકુર છે, એ પણ અમૂલમ ન ભવિષ્યતિ. કોઈ વસ્તુ અમૂલ ના હોઈ શકે.
કોઈ વસ્તુ પોતાના કારણ વગર હોઈ ના શકે. જે કશું અનુભવાય છે કાર્ય છે, અને કાર્ય કારણ વગર અનુભવાય છે દેહ કાર્ય છે, માટે કારણ હોવું જોઈએ. જળનું કારણ છે તો કે અન્નેન શુંગેન આપ મૂલમ અન્વિચ્છ. આ અન્ન એ શુંગ છે, અંકુર છે. આપ મૂલમ અન્વિચ્છ, જળ એનું મૂળ છે, જળ તત્વ મૂળ છે. અદ્ભિ સૌમ્ય શુંગેન તેજો મૂલમ અન્વિચ્છ. ટૂંકમાં આ દેહ છે ને એ અન્નથી વધીને કશું જ નથી. અન્ન છે જળ એ જોતું, દેહ છે ને અન્નથી વધીને કશું જ નથી. અન્ન છે એ પણ જળથી વધીને કશું જ નથી. જળ એનું મૂળ છે. એટલે આખું બધું અહીંયા બતાવ્યું જળ કેવી રીતે આખો દેહ બન્યો એ પ્રક્રિયા બતાવી. અહીંયા આગળ દેશી પ્રક્રિયા બતાવી. કેવી રીતે ત્રિવૃત્તકરણ, તમે જે અન્ન લેતા હોય એના કેવા 3 ભાગ બને છે, એમાંથી આ બન્યું પેલું બન્યું, જળના 3 ભાગ બન્યા, અગ્નિના 3 ભાગ બન્યા, એમાંથી આ દેહ બન્યો. એટલે આ પ્રકારે આ જળ છે, અન્ન છે, એ જળથી વધીને કશું જ નથી. કશું હોય તો પાછું આપણે એની વાત કે કંઈ વધે શેષ તો પછી એનો કંઈ નિકાલ કરવો પડે, તો કંઈ જ નથી. પછી અદ્ભિસ્તોમ્ય શુંગેન તેજો મૂલમ અન્વિચ્છ. આ જળ પણ શુંગ છે, એ પણ અંકુર છે, એ પણ તેજ અસર તેજ તત્વ સિવાય બીજું કંઈ જ નથી. જોતું એ આપણે જોવાનું છે. એમણે કહ્યું એ વસ્તુ આપણે જોવાની. એટલા માટે જોવાની કે જેથી દેહ વસ્તુ રહે નહીં આપણી સમાનતામાં, માત્ર અન્ન જ રહે. અન્ન વસ્તુ આપણી સમાનતામાં ના રહે, માત્ર જળ જ રહે. જળ વસ્તુ સમાનતામાં ના રહે પછી શું કહે છે? તેજો મૂલમ અન્વિચ્છ, માત્ર તેજસ તત્વ જ રહે. આ પ્રકારે આવો સાક્ષાત્કાર કરવાનું કહે છે તમને. અન્વિચ્છા જોતું તારા મનમાં આ કારણ કાર્ય છે ને એને કારમાં નિવૃત્ત કર. એ પ્રકારે જો મનમાં. તે સા સૌમ્ય શુંગેના સન્મૂલમ અન્વિચ્છ. આ તેજસ તત્વ છે એ પણ અંકુર છે, એ સતથી વધીને કશું જ નથી. ત્યારે પછી આખું વસ્તુ બદલાઈ જાય. અત્યાર સુધી આપણે દૃશ્યની વાત કરતા હતા. સન્મૂલમ આવે ને દૃશ્યમાંથી દ્રષ્ટાનું સ્વરૂપ થઈ ગયું. સન્મૂલમ અન્વિચ્છ. સન્મૂલા સ્વયં સર્વા પ્રજા સદાયતના સત્પ્રતિષ્ઠા. છંદોગ્યમાં બહુ વિલક્ષણ પ્રક્રિયા બતાવી છે. કોઈ દુનિયાએ નોંધ લીધી હોય મને ખબર નથી, પણ જ્ઞાનની આ જુદી પ્રક્રિયા છે. આત્મજ્ઞાનની બહુ વિલક્ષણ પ્રક્રિયા બતાવી છે. ઉપાદાન કારણ કાર્ય છે, કાર્ય કેવી રીતે એમાંથી ઉપાદાન કારણમાં એને નિવૃત્ત કરવું, એટલા માટે સત્યનું ઉપાદાન કારણ બતાવવામાં આવ્યું. આ જગતને જાણે કેવી જણાય? આ જગત સત્ય એટલે આ જગત દેખાય એ અન્નથી વધીને કાંઈ જ નથી, એ જળથી વધીને કાંઈ જ નથી, એ તેજથી વધીને કાંઈ જ નથી, એ સતથી વધીને કાંઈ જ નથી. તું જો તો આ બધું સત છે. સતને જાણો તો બધું જાણી ગયું. એટલે એ સત છે, હું એ છું. ચાલો, પણ આ તો દેહથી પ્રારંભ કરીને આત્મજ્ઞાનની પ્રક્રિયા છાંદોગ્યમાં બતાવી છે. એ પણ જરાક થોડીક આપણે યાદ કરવા માંગતા હતા, એટલા માટે આ વસ્તુ લઈ આવ્યો કે કેવી રીતે આ ઉપાધિ છે, ઉપાધિ કેવી રીતે આત્મ તત્વના જ્ઞાનનું કારણ બને. અહીં આત્મા અનાત્મા વિવેક દ્વારા એમાં અનાત્માનો દૃઢ નિશ્ચય થાય, અચેતનતાનો દૃઢ નિશ્ચય થાય, એ ભૂત તત્વ જે દૃઢ નિશ્ચય થાય તો એમાં આત્મબુદ્ધિ દૂર થાય. એ નિશ્ચય ત્યારે થયો કહેવાય જ્યારે એમાં
આત્મબુદ્ધિ દૂર થાય. બસ એટલું જ કરવાનું છે. ચેતનમાં આત્મબુદ્ધિ સ્થાપવાનો કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. એ તો છે. આ પ્રકારે ચેતનના સ્વરૂપ જ્ઞાનનો ઉપાય કર્યો. આગળ કહે છે નનુ એવમ આત્મનિ જ્ઞાતેપી, આ પ્રકારે આત્માને જાણ્યા છતાં પણ તત્નિષ્ઠા કથમ સ્યાદ, આપણી પાસે મૂળ વસ્તુઓ પર જ લઈ જાય છે, જેની એવી આગળ ચર્ચા કરાવ નહોતી આવી. આ બધું પ્રારંભિક વસ્તુઓ છે, ઉપરથી શરૂ કરવામાં આવ્યું ને, એટલે આ બધી જે પ્રક્રિયાઓ છે આત્મજ્ઞાનની, એ કોઈ ચર્ચા કરાવ નહોતી આવી. એટલે હવે એનો પ્રસંગથી એની ચર્ચા કરે છે. તો આત્મજ્ઞાન એક વસ્તુ છે, આત્મનિષ્ઠા. એવમ આત્મનિ જ્ઞાતેપી તત્ર નિષ્ઠા કથમ સ્યાદ. હે ભગવાન, આ પ્રકારે આત્મના વિવેકથી આત્માનું જ્ઞાન થયા પછી પણ એમાં નિષ્ઠા કેમ પ્રાપ્ત કરવી? એટલે આશંક્ય વાસના ત્યાગાત, વાસના ત્યાગથી આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થાય. તો 8મા શ્લોકમાં કહે છે વાસના એવ સંસારઃ ઇતિ સર્વા વિમુંચતાઃ તત્યાગો વાસના ત્યાગાદ સ્થિતિરદ્ય યથા તથા. વાસના એવ સંસારઃ. ચાલો, સંસારની નવી વ્યાખ્યા આપી. વાસના એવ સંસારઃ, એ અર્થ કર્યો વાસના વિષય વાસના. પણ ખરેખર તો વાસનાનો અર્થ દેહાત બુદ્ધિ થવો જોઈએ. ઉપરની ચર્ચાના અનુસંધાનમાં આ વાસના શબ્દનો અર્થ દેહાત બુદ્ધિ જ થવો જોઈએ. એ જ મૂળભૂત વાસના છે. વાસના એ જેને અંગ્રેજીમાં હેબિચ્યુઅલ એરર, ટૂંકમાં સ્વભાવ થઈ ગયો છે. નૈસર્ગિકો એમ આપણો સ્વભાવ. ટૂંકમાં કશાય પ્રકારના પ્રયત્ન વગર જ આપણે જે વસ્તુને માનતા હોઈએ એનો સ્વભાવ. તેવી રીતે અનાત્મામાં દેહમાં આત્મબુદ્ધિ છે ને, એ તો સ્વભાવ થઈ ગયો છે. પ્રકૃતિ એને પ્રકૃતિ કહો, સ્વભાવ કહો. પ્રકૃતિ યાંતિ ભૂતાની, બધા પોતાની પ્રકૃતિને અનુસરે છે. આ સ્વભાવ. આ બધા વિષય વાસના તો બહુ નાનકડી વસ્તુ છે. વિષય વાસના મુક્ત થવાનો વૈરાગ્ય છે, એ માત્ર પર્યાપ્ત નથી. વિષય વાસનામાંથી મુક્ત થયા પછી તો આપણે આત્મનાત્મ વિવેક કરવાનો છે. એ વિવેક થયા પછી આ દેહાત્મ બુદ્ધિ જેને વિપરીત ભાવના કહેવામાં આવે છે. શ્રવણમ મનનમ નિધિધ્યાસનમ. એમ કહેવાય કે આગળના શ્લોકમાં શ્રવણ અને મનનની પ્રક્રિયા બતાવવામાં આવી કે આત્મનાત્મ વિવેક થાય અને યુક્તિપૂર્વક એ વિવેકમાં કોઈ પ્રકારનો સંશય ન રહે. એટલે વિવેક છે એ બહુ નિશ્ચિત થાય. ત્યાર પછી પણ એક આ છેલ્લી વસ્તુ બાકી રહી, અને તે છે દેહાત બુદ્ધિ, જે આપણને આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા દેતી નથી. અર્થાત જ્ઞાન થયા પછી પણ જ્ઞાનનો લાભ ના મળે જો આપણે એ જ્ઞાનમાં એટલે એ પ્રમાણે ન જીવીએ તો. જ્યારે આપણે સભાન હોઈએ ત્યારે તો આપણામાં એ જ્ઞાન હોય, પણ સભાન ન હોઈએ ત્યારે વળી પાછા જૂના ચીલામાં આપણું મન પડી જતું હોય છે. કયો જૂનો ચીલો છે? દેહાત બુદ્ધિ. દેહમાં અહંભાવ કરવાનો કોઈ પ્રયત્ન, એનામાં વાસના જે પ્રયત્ન વગર થઈ જાય.
પછી એ વાસનામાંથી હજારો વાસના જન્મે જુદી વાત છે. દેહમાં અહમ બુદ્ધિરૂપી વાસનામાંથી ધીમે ધીમે પછી દેહ સાથે સંકળાયેલી વસ્તુઓમાં વાસના જન્મે, મમ બુદ્ધિ જન્મે. એમાંથી પછી અહમને મમને અનુકૂળ હોય એની અંદર રાગ જન્મે, અહમ મમને પ્રતિકૂળ મળે દ્વેષ જન્મે. વિષય વાસના એ મૂળ આમાંથી આવે છે. આ વાસનામાંથી જ બધી વાસનાઓ આવે છે. એટલે ટૂંકમાં મારી સ્વસ્થતા સૌથી વધારે મહત્વની છે. અને તેથી એમાં જે કશી વસ્તુ આડે આવે એ મારા દ્વેષનો વિષય બને, જેમાં અનુકૂળ હોય મારા રાગનો વિષય બને. એટલે આ વસ્તુ મનમાં મને ઉણપ જન્મ આવે, દુઃખ જન્મ આવે, એના માટે ક્યાંક સુખનો અધ્યારોપ કરું. આમ આને કારણે આત્મા પર અલ્પતાનો અધ્યારોપ થાય, દુઃખનો અધ્યારોપ થાય. અલ્પતા એટલે દુઃખ, અને એને કારણે અન્યત્ર સુખનો આરોપ થાય. એટલે વિષયમાં સુખનો આરોપ થયો, શોભનાધ્યાસ થયો. અને વિષય માટે આપણને આકર્ષણ હોય, જેને રાગ કહેવાય. કારણ કે એને સુખનું સાધન માનવા એવું લાગે પણ છે કે નાનું બધું સુખ મળે છે. એ પણ વાસના જ છે, વાસના. અને એનું વિરુદ્ધ છે દ્વેષ છે. પણ એ થયા પછી પણ આ વાસનામાંથી મુક્ત થવાની જરૂર છે જ. પહેલા આ વિષય વાસનાથી મુક્ત થયો ન વૈરાગ્ય, અને તો જ આપણા મનમાં સ્વસ્થતા હોય આત્મ વિવેક કરવાની. નહીતર મન બહિર્મુખ થઈ. એટલે આ મનોનાશ એટલે વૈરાગ્ય મુખ્યત્વે. વાસના ક્ષય અને મનોનાશ એટલે મનની બહિર્મુખતાનો નાશ. તો આ રીતે વિવેકપૂર્વક વૈરાગ્ય પ્રાપ્ત કર્યો એટલે મનમાંથી મહદ અંશે બહિર્મુખતા દૂર થઈ ગઈ. એ બહિર્મુખતા વિષયોના આકર્ષણને કારણે છે, જેનું આપણે વિવેકથી સમજી શકીએ એમ છે. વિષયોમાં જે આકર્ષણ છે ને એ તો અવિવેકને કારણે છે, બુદ્ધિ સમજી શકે એમ છે. અને પ્રત્યેક ક્ષણે આપણે બુદ્ધિના વિવેકને આપણે અહીંયા લાવીએ, એની સભાન બનીએ તો પેલો જે અવિવેકથી જે મોહ જન્મ્યો છે એમાંથી આપણે મનને મુક્ત કરી શકીએ. એ સંસ્પર્શા ભોગા દુઃખ યોને એવતે આદ્યંતવંત કૌંત્ય વગેરે વગેરે. એટલે ચાલો મનોનાશ છતાં પણ સૂક્ષ્મ હજી બહિર્મુખતા રહી જાય છે. પણ આ સ્થૂળ બહિર્મુખતા જે છે ને એ તો આપણે આ વિવેકથી, નિત્ય અનિત્ય વસ્તુ વિવેક, સુખ દુઃખના વિવેકથી મહદ અંશે આપણે મનને મુક્ત કર્યું. વિરજ્ય વિષય વ્રાતા દોષ દૃષ્ટ્યા મુહુર્મુહુ. આમ વિષય વાસના મુક્ત થવાનો ઉપાય કયો? દોષ દૃષ્ટિ. જે એ રીતે જેને ગુણ માનવામાં આવે છે, કઈ રીતે દોષ છે એ દ્રષ્ટિ. વસ્તુમાં આકર્ષણ કેમ છે? એમાં ગુણ દેખાય છે એટલા માટે. એ વાસ્તવમાં કેમ દોષ છે એ બતાવે. તો પછી કઈ રહી ગયા? જ્ઞાન. પછી જ્ઞાન થયું. અને જ્ઞાન થયા પછી પ્રશ્ન છે કે નિષ્ઠા કેમ પ્રાપ્ત કરવી? તો જ્ઞાનમાં કઈ વસ્તુ આપણને નિષ્ઠાથી વંચિત રાખે છે? આ દેહાત્મ બુદ્ધિ, વિપરીત ભાવના, હેબિચ્યુઅલ એરર, પ્રકૃતિ, સ્વભાવ. આ અઘરું છે. આ સ્વભાવ થઈ ગયો છે. ત્યાં પણ વિષયોમાં સુખનું દર્શન કરવાનો સ્વભાવ થઈ ગયો છે. એકની વસ્તુ વારંવાર કરવાથી સ્વભાવ થઈ જાય. એટલા માટે એ વિષયના આકર્ષણ મુક્ત થવા માટે ખૂબ પ્રયત્ન કરવો પડે. દોષ દૃષ્ટ્યા મુહુર્મુહુ. વારંવાર દોષ દૃષ્ટિનું દર્શન કરવા પડે. તેને ગુણ માનવું એ દોષ છે એ દર્શન કરવા પડે. અરે ગુણથી વિરુદ્ધ દોષ ને ગુણ માનવું એ દોષ છે એવું વારંવાર દેખાડવું પડે. વાસના એવ સંસાર હૈ. આ વાસના સંસાર છે.
વાસના દેહાત બુદ્ધિ શેનું પરિણામ છે? અધ્યાસનું પરિણામ છે. શેનું પરિણામ છે? અવિદ્યાનું પરિણામ છે. મૂળ તો અવિદ્યા સંસાર છે. અવિદ્યામાંથી અધ્યાસ, અધ્યાસના કારણે દેહમાં ઉપાધિમાં અહમ બુદ્ધિ, એનું નામ વાસના. એટલે કે અવિદ્યા જો સંસારનું કારણ હોય તો અવિદ્યાની આપણને અનુભવાતી અભિવ્યક્તિ છે આ દેહાત્મ બુદ્ધિ. એમાંથી પછી આવે રાગ દ્વેષ વગેરે, એમાંથી કામના. કામના પહેલા પણ આ શું છે? દેહાત્મ બુદ્ધિ. વાસના એવ સંસાર, આ જ સંસાર છે. એટલે એમાંથી બધો સંસાર જન્મેલો છે. આ જગત એમાંથી જન્મેલું છે. ખરેખર તો જોવા જઈએ તો બધું સર્જન આમાંથી જ થાય છે. અવિદ્યા કેવી રીતે આ જગતના સર્જનનું કારણ છે? અવિદ્યા આ પ્રકાર અવિવેક જન્માવીને સર્જનનું કારણ. પછી હજાર જાતની, કારણ કે એકવાર ઉપાધિને અહમ માનવામાં આવે, અલ્પતા જન્મી એટલે હજાર ઈચ્છાઓ જન્મવાની છે ને એમાંથી મુક્ત થવા માટે. સર્વા તાહા વિમુંચ ઇતિ સર્વા વિમુંચતાઃ તાહા વાસનાત્ વિમુંચ. માટે આ વાસના સંસાર છે, માટે તું વાસનાનો ત્યાગ કર. તત્યાગ વાસના ત્યાગાત, વાસના ત્યાગાત આત્મનિષ્ઠામ સત્યામ, કે વિષયની વાસના ત્યાગથી આત્મનિષ્ઠા પ્રાપ્ત ના થાય, વૈરાગ્ય પ્રાપ્ત થાય. દેહાત્મ બુદ્ધિની વાસનાથી આત્મનિષ્ઠા પ્રાપ્ત થાય. એટલે વાસના શબ્દ મૂળ તો ત્યાંથી જ આવે છે, યોગ વાસિષ્ઠમાંથી. એમાંથી આ બધું રચાયેલું છે. અહીં નાનકડી આવૃત્તિયા પણ ત્યાં એ વાસનાની બહુ મોટો ભાર દેવામાં આવ્યો. અને આ મૂળ વાસના આ છે. લોકો સમજે છે કે મને ખબર નથી. વાસના શબ્દ વાપર્યા પછી પણ આ સમજ છે કે નહીં કે આ મૂળભૂત વાસના છે. અને એ વાસના એટલે શું છે? બે ધ્યાન પણ, સાવધાનીનો અભાવ. એટલે નિધિધ્યાસ એટલે સાવધાની. એટલે આપણા સ્વામીને હેબિચ્યુઅલ એરર કે હેબિટ, ટેવ. ઉપાધિમાં અહમભાવ કરવાની આ ટેવ કહો, સ્વભાવ કહો. એટલે આ પ્રકારે આપણા મનને સ્વભાવમાંથી મુક્ત કરવાનું છે. બહુ મોટી વસ્તુ છે. તત્યાગ. અંતેથી તત્યાગ એટલે સંસાર ત્યાગ એવું કહેવામાં આવ્યું. વાસના ત્યાગાત તત્યાગ એ પ્રકારનો અન્વય છે. બીજી પંક્તિમાં વાસના ત્યાગાત તત્યાગ, વાસના ત્યાગાત સંસાર ત્યાગ. વાસના ત્યાગથી સંસ્કારનો ત્યાગ થાય. આ બધી પ્રક્રિયા બહુ જ વિસ્તારથી જીવન મુક્તિ વિવેક પ્રકરણમાં આપણે જોઈ કે વાસના કેવી રીતે મનને બહિર્મુખ બનાવે છે, એ બહિર્મુખતા કેવી રીતે વાસનામાં વૃદ્ધિ કરે છે. હવે પછી વાસના, કારણ કે વાસનાને સીધું પરિણામ કયું છે? આંતરિક અલ્પતાની લાગણી. હું દેહ છું એટલે અલ્પ છું, તુચ્છ છું. પરિચ્છિન્નતાની લાગણી. અને તરત ઈચ્છા જન્માવે એમાંથી મુક્ત થવાની. હું અને પરિચ્છિન્નતા બે વસ્તુ એક અધિકરણમાં હોય જ ના શકે, નથી. પણ આપણે એને કરી દઈએ છીએ. હું તો અનંત છે. એ અનંતને પરિચ્છિન્ન માનવામાં આવે એટલે આપોઆપ જ અંદરનો વિરોધ જન્મે છે. અને માટે એ અંતવત્વમાંથી પરિચ્છિન્ન મુક્ત થવાનો સ્વાભાવિક રીતે ઈચ્છા જન્મે. એ જ મૂળ આવેગ જન્મે. એ મનને પછી ઈચ્છા પૂર્ણ કરવા માટે મન એનું સાધન છે અને બહાર જાય. એટલે વાસના અલ્પતાની લાગણી જન્માવે. અલ્પતાની લાગણી એમાંથી મુક્ત થવાની ઈચ્છા જન્માવે. એ પછી મનને
સંકલ્પ કરાવડાવે કે શું કરવું ને શું ના કરવું ને કર્મ કરાવડાવે. આ પ્રકારે વાસના મનની બહિર્મુખતા માટે કારણ બને. એ મન બહાર ગયું, વિષયોનો સંપર્ક કર્યો, એમાંથી સુખની પ્રાપ્તિ થઈ એટલે વળી પાછી એની વાસના વધે, વળી પાછી ઈચ્છા તીવ્ર થાય, વળી પાછા મનને બહાર ધકેલે. મન પાછું પેલું લઈને આવે, પેલો બહાર ગયો ને પછી જાત જાતના સંપર્ક કરે, છોકરાઓ બાળકો પાછું કંઈ લઈને આવે, જાત જાતનું બોલતો થાય, ગાળો બોલતો થાય. કાં તમારા ટૂંકમાં એને ખબર નથી હું શું બોલું છું. પોળમાં રમે ને પેલા બોલે ને જો બોલવા છે, ઘેર આવે જે તમાચા પડે ને પછી શું શીખી આવે. પણ મન આવે એટલે સંસારમાં જઈ જાય ને જાત જાતના સંસ્કાર લઈને આવે, આવું ચાલ્યા જ કરે છે. એટલે આને એટલે તત્વજ્ઞાન, મનોનાશ, વાસના ત્યાગ, મનોનાશ, એ આખી પ્રક્રિયા કહેવામાં આવી. એ તત્વજ્ઞાનની આગળ વાત કરવામાં આવી, જેને માટે બહુ મોટે ભાગે આ દૂર થઈ ગયું હોવું જોઈએ. એમના માનવું કે આ બધી આ એકદમ સ્થૂળ વાસનાઓ અને બધું રહી ગયું હોય ને તત્વજ્ઞાન થાય. અર્થાત તત્વજ્ઞાન આ બધાની માત્ર સૂક્ષ્મતા જ રહી હોય. એ સ્થૂળતા તો પહેલા કર્મયોગથી દૂર થાય, ઉપાસનાથી દૂર થાય, પછી વિવેકથી વૈરાગ્ય વગેરે દૂર થાય. એમ કરતા કરતા આ સાધન ચતુષ્ટય સંપત્તિ એટલે મોટા ભાગનું કામ થઈ ગયું. અંતઃકરણ શુદ્ધિ એટલે મોટા ભાગનું કામ થઈ ગયું. પછી જ આ વિવેક થાય અને પછી આ નિધિધ્યાસન વાસના ત્યાગ થાય. ઇતિ કારણાત તાહ વાસના ત્વમ વિમુંચ. આ વાસના સંસાર છે પહેલા એ તું જો, અને એ કારણથી તું વાસનાનો ત્યાગ કર. કેવી ત્યાગ કર? સાવધાનીથી. વાસના શું બનાવે છે? આપણને અસાવધાન બનાવે છે. વાસના એટલે ટેવ, સ્વભાવ આપણને અસાવધાન બનાવે. કેમ અસાવધાન? હવે કહેવાય હવે મને આત્મજ્ઞાન થયું છે, તેથી આત્માથી સભાન બન્યો છું, તો પછી આ દેહાત બુદ્ધિ છે મને આત્મ સભાનતાથી મને વિચલિત કરે છે. આ બધું જ ટૂંકમાં ઇન્દ્રિયાણી પ્રમાથિની હરંતી પ્રસભમ મનને બળાત્કાર ખેંચી જાય. ઇન્દ્રિય વિષયો તો ખેંચી જાય, પછી આ પણ ખેંચી જાય. આ રીતે સતત આત્માની સભાનતા જાળવી રાખવી એનું નામ છે નિધિધ્યાસન. એટલે હમ બ્રહ્માસ્મિ વૃત્તિ જાળવી રાખવી, પણ આત્માની સભાનતા જાળવી રાખવી. અનાત્માની સભાનતા તો જન્મો જન્મથી પ્રાપ્ત થયેલી છે, એટલે એ સભાનતાથી મનને મુક્ત કરવા માટે આત્માની સભાનતાનો અભ્યાસ કરવો પડે. એ ધ્યાન કહેવામાં આવે, નિધિધ્યાસન કહેવામાં આવ્યું. આ પ્રકારે આ સંસ્કારને પ્રબળ બનાવવા પડે, તો જ પછી દેહાત બુદ્ધિના સંસ્કાર ક્ષીણ થતા જાય. તો મન અંતર્મુખ બનતું જાય તેમ તેમ પછી બહારની વાસનાઓની પણ એની અસર ઓછી થાય. એ પ્રકારે આખી પ્રક્રિયા બદલાય. વાસના ત્યાગ મનોના સાથે સાથે જ થાય. એની પદ્ધતિ બતાવવામાં આવી કે આ મનોનાશ, મનની બહિર્મુખતા છે, એમાંથી કેમ મનને મુક્ત કરવું. એ માટે આપણને કહેવામાં આવ્યું કેવી રીતે માનિત્વ અદંભિત્વ મૂલ્યો છે. માનિત્વ દંભિત્વ બધું મનની બહિર્મુખતા બતાવે છે, વાસનાએ બતાવે છે ને બહિર્મુખતા બતાવે છે ને. માનિત્વ સ્વભાવમાંથી જન્મે, એને કારણે પછી માનિત્વનો જ્યારે આગ્રહ થાય ત્યારે બહિર્મુખતા જન્મે. એટલે આ મૂલ્યો કહેવું આપણને કે આપણે આ મૂલ્યોનું સાવધાનીપૂર્વક આપણે જીવનમાં પાલન કરવું. તો ધીમે 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 મનમાં આવે બહિર્મુખતા છે, માનિત્વ છે, દંભિત્વ છે, હિંસા છે, આ વાસના બહિર્મુખ સાથે જ છે. એમાં ટેવ પણ રહેલી છે અને પછી મનની બહિર્મુખતા પ્રવૃત્તિ પણ રહેલી છે. આ વાસના કારણ છે, મનને બહિર્મુખ બનાવે. એટલે આ સદભાવનાઓ, મનની બહિર્મુખતા પેલી દુર્ભાવનાઓને કારણે જન્મતી હોય તો સદભાવનાનો પ્રયત્નપૂર્વક આપણે એનું આચરણ કરવું, આચરણ મૂકવી. માત્ર મનના સ્તરે નહીં,
પરંતુ આચરણના સ્તર આવવું જોઈએ. કર્મયોગનું એક પ્રયોજન છે કે ખાલી મનમાં મનોરથો નહીં કરવાના, એ મનની સમજ છે એને વર્તનમાં મૂકવાની. તો જ સ્થૂળ જે છે ને બધા અવરોધો તો દૂર થાય. પછી એક સમય એવો આવે કે મનની વસ્તુ મનમાં એને ઉપાસના કહેવામાં આવે. ઉપાસના કોને કહેવામાં આવે કે આપણે મનના સ્તરે જ એનો નિકાલ કરી શકીએ. પછી સ્થૂળ રાગ દ્વેષ છે એનો માત્ર વિચારવાથી નિકાલ નહીં થાય, એને તો આચરણમાં મૂકવાથી જ નિકાલ થશે. ચલો એટલે બી પ્રક્રિયાઓ બતા, આ બધી એ જ પ્રક્રિયાઓ છે. વાસના ક્ષય ને મનોનાશની પ્રક્રિયા તમે જાણી તો માનો ને, એ જ આપણા મનમાં માનિત્વ દંભિત્વ આ બધું જન્માવતી હોય છે. અવિદ્યામાંથી આ બધું આવ્યું. અવિદ્યામાંથી વાસના, વાસનાથી માનિત્વ દંભિત્વ, એમાંથી પછી કર્મ. એને કારણે આ માનિત્વ વગેરે વળી ધીમે ધીમે દ્રઢ બનતું જાય. અત્યારે સ્વભાવ થઈ ગયો છે. એટલે આખી પ્રક્રિયા આપણે ઉલટાવવાની છે. પણ ટૂંકમાં એટલે કર્મયોગનું એટલું બધું મહત્વ છે કે મનમાં જે ભાવનાઓ છે એ ભાવનાઓને વર્તનમાં વ્યક્ત કરવી. ભાવના સ્તરે ત્યાં આગળ અટકી ના પડવું. કારણ કે ભાવનાની એટલી પ્રબળતા હોતી નથી આપણા વ્યક્તિત્વ પર. આ વાસનાઓ બધી વસ્તુઓની એટલી પ્રબળતા છે કે માત્ર ભાવના હોય એ પર્યાપ્ત નથી. એટલે એને ફિઝિકલાઇઝ યોર એટીટ્યુડ્સ. તો એ ભાવના છે એને કર્મમાં વ્યક્ત કરો. એ પ્રકારે બહુ લાંબી પ્રક્રિયા. વાસના એટલા પ્રક્રિયા કર્મયોગથી ચાલુ થયેલી જ છે. નિધિધ્યાસન માટે જ નથી માત્ર. આ પ્રક્રિયા આપણા સ્વભાવમાં પરિવર્તન આવવાની પ્રક્રિયા છે. એ કર્મયોગથી, મૂલ્યોથી, ધર્મથી, નૈતિકતાથી શરૂ થઈ જ ગઈ છે. અનૈતિકતા એ વાસનાનું પરિણામ છે. એ મનની બહિર્મુખતા આ બધું એમ જ પરિણામે છે. એ બધી જગ્યાએ દેખાય આપણને. જૂઠું બોલ્યા ધારો કે એટલે આવી ગઈ વાસના, આવી અંદર અને બહિર્મુખતા આવી જ ગઈ. હવે એનું જો આપણે એના પર આપણે જો કાપ ન મૂકીએ કે એને આપણે નિયંત્રણમાં ન લાવીએ તો એ વસ્તુ વધતી જ જવાની છે અને સ્વભાવ થવાનો જ છે. એટલે આ દરેક વસ્તુ વડે પ્રત્યે સાવધાન રહીને પ્રત્યેક ક્ષણે આ બધાનું નિયંત્રણ કરવું. આ અત્યારથી શરૂ થાય, વ્યવહારથી શરૂ થાય. તો છેવટે આપણે નિધિધ્યાસનમાં આવી વસ્તુઓ એ અસરકારક બને. વાસના ત્યાગાત આત્મનિષ્ઠાયામ સત્યામ એ ઉમેરવાનું. એટલે વાસના ત્યાગાત તત્યાગ એવું થયું. વાસના ત્યાગાત સંસાર ત્યાગ અને વાસના ત્યાગાત આત્મનિષ્ઠાયામ સત્યામ. આમ સંસારનો ત્યાગ થાય, આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત થાય. તસ્ય ત્યાગ તસ્ય સંસારસ્ય ત્યાગ. પછી શું? અદ્ય અધુના વાસના ત્યાગે સતી. વાસના ત્યાગ મનોનાશ થયા પછી ત્યારે તમે સંસાર, એટલે સંસારની આ બધી છે ને એના આ બધા શું કહેવાય અંશ રહી ગયા છે. સંસાર આપણી અંદર ઘૂસી ગયેલો છે. સંસારના કઈ રીતે ઘૂસ્યો છે? આ મન બહિર્મુખતા, મનની બહિર્મુખતા અને વાસના રૂપમાં સંસારે બરોબર આપણા વ્યક્તિત્વમાં એક દૃઢતા જન્માવી છે. એટલે બરોબર એને સ્થાન જમાવી દીધું છે. એટલે એને એમાંથી દૂર કરી, એને માટે પ્રયત્ન કરવાનો. જીનમાં એ જ માણસે પ્રયત્ન કરવાનો છે. સમજતો નથી માણસ કે સુખનો એક જ સાધન છે. વિચારો એટલે બાર ફાંફા માર્યા જ કરે છે અને આ તો વધતું જ જાય છે. દુઃખનું આ કારણ છે. આ વાસના અને મનની બહિર્મુખતા દુઃખનું કારણ ના જાણવાને કારણે એ જાત જાતના પ્રયત્નો આમાં તો વધારો જ કરતો જાય છે. વિચારો એટલે પરિણામ શું આવે છે કે તમારે સુખની પ્રાપ્તિમાં આ બધા દુઃખના કારણો વધતા જ જાય છે ને. કેવી કરુણતા છે જગતની અંદર, તમે જુઓ તો કેવી કરુણતા છે. તો એટલે
આત્મ અદ્ય અધુના આ પ્રકારે આત્મનિષ્ઠાયામ સત્યા આત્મનિષ્ઠા પ્રાપ્ત થયા પછી તો કંઈ રહેતો પ્રશ્ન રહેતો જ નથી. પછી તમે જે કરો એ કરો, યથા તથા એવું કહેવામાં આવ્યું. એટલે શું? સ્થિતિ યથા તથા, યથા પ્રારબ્ધમ તથા. પછી કઈ સ્થિતિ હશે ભાઈ? વાસના ત્યાગને કારણે આત્મનિષ્ઠા પ્રાપ્ત થયા પછી એની સ્થિતિ કેવી હશે? પ્રારબ્ધ એની સ્થિતિનો નિર્ણય કરશે. એ જ્ઞાની પુરુષ સ્થિતિ કેવી હશે એ દરેક પર આધાર રાખે છે. દરેક પોતાનો પ્રારબ્ધ લઈને આવ્યો એટલે આ શરીર પછી તો એની સ્થિતિ છે જ નહીં ને. એની સ્થિતિ નક્કી જ છે. પણ આપણે કઈ સ્થિતિ જોઈએ ભાઈ? આપણે તો એના વ્યક્તિત્વની સ્થિતિ જોઈએ. એ પછી કહેવામાં આવે છે એના વ્યક્તિત્વની સ્થિતિ કોણ નક્કી કરે? એનું પ્રારબ્ધ. એ નક્કી કરતો હતો. હું નક્કી કરું છું કે મારા શરીરની શું સ્થિતિ, પેલી આ બધી સ્થિતિ, કારણ એના અહંભાવ છે એટલા માટે. એ ન રહ્યો ત્યારે હવે આની સ્થિતિ એ નક્કી નથી કરતો. પ્રારબ્ધાય સમર્પિતમ સ્વપુહુ, જેણે પોતાના બપોને ઉપાધિને પ્રારબ્ધને સમર્પિત કરી દીધી. તો હવે કોણ ધ્યાન રાખે? પ્રારબ્ધ ધ્યાન રાખે. એ ના રાખે એટલે ઈશ્વર ધ્યાન રાખે. ટૂંકમાં હવે જ્યારે એ ધ્યાન નથી આપતો ત્યારે ભગવાન કે ચાલો મારે ધ્યાન લેતો. યોગક્ષેમમ વહામ્યહમ તેષામ નિત્યાભિયુક્તારામ યોગક્ષેમમ વહામ્યહમ. એ તો મારામાં અભિયુક્ત થઈ ગયા, તો હવે એનું ધ્યાન કોણ રાખે? હું ધ્યાન રાખું. યથા તથા. ટૂંકમાં એટલે આ આત્મનિષ્ઠા છે એનું માપ એના બહારના વર્તનથી કરવાનું નથી કે અમુક પ્રકારનું વર્તન હોય તો જ એ આત્મનિષ્ઠ છે. એટલે સયોગી મય વર્તતે સર્વથા વર્તમાનોપી સયોગી મય વર્તતે. ગમે તેવું વર્તન હોય ત્યાં સુધી ભગવાને છૂટ આપી દીધી હોય નહીં. સર્વથા વર્તમાનોપી એટલે આપણી દ્રષ્ટિએ એટલે બધું આપણે આમાં ચર્ચા કરી ને શંકરાચાર્યની ગીતાની અંદર, પણ એનું કદાચ એવું વર્તન હોય જે આપણે જેને પાપ માનતા હોઈએ. એટલે જ્ઞાનના મહિમા ગાયો. જ્ઞાન એ બધાને દૂર કરી દે. પાપ લાગતું જ નથી ને ક્યાં પ્રશ્ન રહ્યો? એ કશું કર એટલે આપણી દ્રષ્ટિએ પાપ કરી રહ્યો છે. એણે ખોટું વસ્તુ ખાધી, ખોટી જગ્યાએ ભિક્ષા લીધી જ નથી. એનામાં કર્તૃત્વ હોય તો વાત છે ને. એ તો કરતો જ નથી કાંઈ. એટલી હદ સુધી છે. એટલે એને કે પાપ કહેવું એ તો કહેવા ખાતર ભગવાને કહે સર્વ પાપ હશે. એનું પાપથી પ્રમુખ થવાનું. પાપ રહ્યું ક્યાં? મુક્ત થવાનો પ્રશ્ન છે. તો ઉપાસના હોય તો જ સર્વ પાપ એ પ્રમુખ છે. એ મુખ્ય કામ લાગે. બાકી તો પાપથી મુક્ત થવાનું જ્ઞાની પુરુષ મળે એટલે બહુ લાંબી ચર્ચા હતી કે એને પાપ લાગે ને. સાચી જ વાત છે ને. એને પાપ લાગે તો જ્ઞાની જ નથી. એ પણ બરાબર છે. એટલે એને પાપથી મુક્તનો પ્રશ્ન રહેતો જ નથી. એટલે હવે શું થયું? એટલે ભગવાનના વાક્યને આપણે સાચું કરવું હોય તો ચાલો ભાઈ અજાણતા જે થઈ જાય એનાથી મુક્ત થઈ જાય એમ ન લાગે એને. સ્થિતિ યથા તથા વિહાય કામાન યસર્વાન પુમામ શરતે નિસ્પૃહ નિર્મમો નિરહંકાર સ શાંતિમ અધિગચ્છતિ. બસ એની લક્ષણ કયું છે? નિર્મમો નિરહંકાર. મમત્વથી ને અહંકારથી મુક્ત છે. વિહાય કામાન, બધી કામનાઓ છૂટી ગઈ છે. નિસ્પૃહ, એને કોઈ સ્પૃહા નથી. અર્થાત એને સંપર્કથી કોઈ સ્પૃહા જન્મતી નથી. એના મનમાં કોઈ કામના નથી અને દુનિયાના સંબંધ કોઈ સ્પૃહા જન્મતી નથી. નિર્મમો નિરહંકાર સ શાંતિમ અધિગચ્છતિ. પુમામ શરતે નિસ્પૃહ, બસ વિચારણા કરે છે. સ શાંતિમ અધિગચ્છતિ, એ શાંતિમાં પ્રતિષ્ઠિત છે. એટલે એની ઉપાધિની કઈ સ્થિતિ છે પછી એનું માપ રહેતું નથી. યથા તથા એમ કહેવામાં આવ્યું. સ્થિતિ યથા તથા યથા પ્રારબ્ધમ તથૈવ ઇત્યર્થ. એ પ્રકારે આ 9મું પ્રકરણ ઇતિ શ્રીમદ વિશ્વેશ્વર વિરચિત ટીકા સહિત અષ્ટાવક્ર ગીતાયામ ગુરુ પ્રોક્તમ નિર્વેદાષ્ટકમ નામ 9મં પ્રકરણમ સમાપ્તમ. પાછી પીતાંબર પંડિત પીતાંબર વિરચિતાયામ એની ભાષા ટીકા. એ સમજાય તો સારું.
જે ભાષાંતર કર્યું છે એમણે આ શ્લોકોનું, એ પણ બધું ઉત્તમ કામ કર્યું છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्तिः शान्तिः शान्तिः. हरि ओम्. श्री गुरुभ्यो नमः. हरि ओम्.